નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લક્ઝરી ગુર્જરી નગરી બસોનું લોકાર્પણ। નડિયાદ આણંદ અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લક્ઝરી ગુર્જર નગરી બસોનું લોકાર્પણ। નવી સેમી લક્ઝરી બસોની સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો મળશે લાભ। નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લક્ઝરી ગુર્જર નગરી બસોનું લોકાર્પણ। નડિયાદ બસ સ્ટેશન ખાતે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નડિયાદ આણંદ અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લક્ઝરી ગુર્જરી નગરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવી સેમી લક્ઝરી બસોની સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે તેમજ નડિયાદ આણંદ અંજાર વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનશે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસના ભાગરૂપે આવી નવી બસો શરૂ કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય શહેરી વિસ્તારના મુસાફરોને ગુણવત્તાયુક્ત સેવા મળી શકે। નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા 182 ધારાસભ્યોને બસો આપવાનો જે નિર્ણય થયો એ સંદર્ભે આ બસો મળી છે અને એમાં આપણને બે બસ મળી છે ને નડિયાદ અંજારનો રૂટ છે। નડિયાદ આણંદ અમદાવાદ અને અમદાવાદ થઈ અને અંજાર ભચાઉ થઈને અંજાર આ એક રૂટ છે અને આ રૂટ ઉપર અપ એન્ડ ડાઉન બે બસો સેમી લક્ઝરી બસ તરીકે આરામદાયક મુસાફરી થઈ શકે અને મુસાફરોને અગવડ ના પડે એના માટે થઈને એક આ લાંબો રૂટ આપણને આપવામાં આવ્યો છે। આપણા નડિયાદ માટે, ખેડા જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે। હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।